शत्रुबुद्धे विनाशाय दीपज्योतिर्नमोस्तुते। ओम दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोस्तुते। ओम अग्निर्ज्योतिर्ज्योतिरग्निः स्वाहा सूर्यो ज्योतिः सूर्यः स्वाहा अग्निर्वचो ज्योतिर्वचः स्वाहा सूर्यो वचो ज्योतिर्वचः स्वाहा। कवि राजेंद्र शुक्ल કહે છે કે લો તમે ચલાવો કરી રહ્યો છું અને યોગ જુઓ કે ગુરુ મૈયાને હું સમજણો થયો, કામ કરતો થયો, એક પછી ક્યારેય મળ્યો નથી, પણ મેં મારા જીવનમાં જે કથાઓ સાંભળી છે એમાં ગુરુ મૈયાની કથાઓએ મને ખૂબ પ્રેરણા પૂરી પાડી છે અને આ યોગ કહેવાય કે મારું કામ ગુરુ મૈયા સુધી ભાઈ તરુણભાઈએ પણ પહોંચાડ્યું અને આજે સમગ્ર ગુજરાત નહીં, ભારત નહીં, પણ વિશ્વ કક્ષાએ સનાતન ધર્મની એકાદશીની બધી ક્વિઝ મૂકી. ગુરુ મૈયાએ કહ્યું એમ નવરાત્રિ હોય તો નવ ક્વિઝ મુકાય છે. આપણું કોઈ એવું પર્વ નહીં હોય કે જેની ક્વિઝ નહીં મુકાતી હોય અને અત્યાર સુધીમાં 10 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આ ક્વિઝ આપી છે. બસ આ સન્માન હું એને અર્પણ કરું છું, ગુરુ મૈયાને અર્પણ કરું છું. ધન્યવાદ. નોમિનેટ થાય ઓસ્કાર માટે. ઓકે ફાઇન, જય સિયારામ. અને પલ્લવી ભાભી હાજર નથી, પણ દરેક મહાન પુરુષની પાછળ એક મહાન નારીનો હાથ હોય છે, એ પલ્લવી ભાભી. શૈલેષભાઈને વિનંતી કરું કે તેમની લાગણી સંક્ષેપમાં વ્યક્ત કરે. આ તો શૈલેષભાઈનો માતાજી સાથે ઘણા પણ એની પહેલાં એવું કહેવાય છે कि नारी नारी मत कर नारी नर्क की खान, नारी नारी मत कर नारी नर्क की खान. तब सामने जवाब देता है कोई अच्छा बंदा नारी शक्ति को पहचानने वाला कि नारी से नर निपजे ध्रुव प्रहलाद समान, नारी से नर निपजे ध्रुव प्रहलाद समान. तो बहन દીકરીનું સન્માન અમારી કચ્છથી આવેલી બે દીકરીઓ, એક સંગીતા ગોસ્વામી અને એક સર્જક દીકરી આવી છે, લેખિકા नहीं है, हाँ पूजा गढ़वी. तो उन दोनों के हाथ से शॉल ओढ़ाकर सम्मान करेंगे. संगीता इस साइड से आइए बेटा. एक संगीता हमारी चली गई ऑस्ट्रेलिया, अभी तो दूसरी संगीता आ गई. हमको तो संगीता से मतलब है, गीतम वाद्य नृत्यम इति संगीतम, तो ये सब है. ઘણા વર્ષો પહેલાં સતીનભાઈ મહુવામાં એક મુશાયરો કરવા આવેલા. અંકુરભાઈ સાથે અને સતીનભાઈ સાથે મારો એ પહેલો પરિચય અને ઓટોગ્રાફમાં મને એક શેર લખી દીધેલો કે વર્જ ઝબાને પડે તમામ સારી રાત જલી કાગઝો કલમ કે લીએ. તો એ શેરથી આપણે દીપ્તિબેનનું અભિવાદન કરીએ. સૌ તાળીઓથી આ સન્માનને વધાવીએ. નારી ગૌરવ એવોર્ડ જ્યારે આપણે આપી રહ્યા છીએ ત્યારે તમારા બધાની જનની એક નારી છે. અગેન ક્લેપિંગ પ્લીઝ, અગેન ક્લેપિંગ. વેરી ગુડ, થેન્ક યુ વેરી મચ. દીપ્તિબેનને વિનંતી કરું કે એમની લાગણી વ્યક્ત કરે. પ્રણામ માતાજી. બહુ પોર છું હું ગુજરાતી અને હિન્દીમાં, સો ઇંગ્લિશમાં. I would like to appreciate Mataji for this honor and every one of you for helping me out in this place. Of course, especially my husband Satya and my nephew Ankur. Thank you. ને ચાતરી ચીલો આપણે ચાલ્યા જશું, ચાતરી ચીલો અલગ ચાલ્યા જશું આપણે, આપણી પાછળ પછી તો કેટલા જણ હશે.
ચાતરી ચીલો અલગ ચાલ્યા જશું આપણે. ચાતરી ચીલો અલગ ચાલ્યા જશું આપણે. આપણી પાછળ પછી તો કેટલા જણ હશે. ને આ સલીલ સાગર વચાળેથી વળે જો પરત. આ સલીલ સાગર વચાળેથી વળે જો પરત તો સમજજો ક્યાંક ખરા. તો આપ સૌ એવા મૂલ્યવાન પુષ્પો છો. બે પહેલા આપણે કાર્યક્રમ પૂરો કરવાનો છે, એટલે આ એક વાત અહીંયા મૂકવાની હતી. પલ્લવીબેન જોશીને વિનંતી કરું કે કાવ્ય વાત માટે આવે. પલ્લવીબેન જોશી. પલ્લવી આવે એ પહેલાં ગુરુ માતાને વંદન, અતિથિ વિશેષને મારા નમસ્કાર અને સૌ કવિ ભાઈઓ બહેનોને મારા નમસ્કાર. જે મારી એક ગઝલ હું રજૂ કરું છું. શીર્ષક છે કિનારે કિનારે. વહી આજ સરિતા કિનારે કિનારે, વહી આજ સરિતા કિનારે કિનારે, મળી જાય દરિયા કિનારે કિનારે. વહી આજ સરિતા કિનારે કિનારે, બની જાય જોને સુકાની બિચારા, બની જાય જોને સુકાની બિચારા. અમે આજ ફરતા કિનારે કિનારે, વહી આજ સરિતા કિનારે કિનારે. ફક્ત આજ મારા તરંગો ઉઠે છે, ફક્ત આજ મારા તરંગો ઉઠે છે. જડે આજ ધરતા કિનારે કિનારે, વહી આજ સરિતા કિનારે કિનારે. જુઓ અબમાં તો ચમકે સિતારા, જુઓ અબમાં તો ચમકે સિતારા. અહીં આજ ખરતા કિનારે કિનારે, વહી આજ સરિતા કિનારે કિનારે. મળો આજ અમને દીવાના બનીને, મળો આજ અમને દીવાના બનીને. મળો આજ રુદિયા કિનારે કિનારે, વહી આજ સરિતા કિનારે કિનારે. મળી જાય દરિયા કિનારે કિનારે, વહી આજ સરિતા કિનારે કિનારે. કયા નામ એમાં નાખો. ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રિસાય, એનું શું? ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રિસાય શું? અને વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ તો ફ્લોપી ભીંજાય, એનું શું? પ્રેમની આ ડિસ્કમાં એવી એવી વાનગી, કોને ચાખું ને કોને રાખું. કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એમાં નાખો. નિરાશ વાદળો ને તું સાંભળી જઈશ. सबको नजर से बचाए, तुमको हमारी उम्र लग जाए, तुमको हमारी उम्र लग जाए. और लक्ष्मीकांत प्यारे कहाँ है? लक्ष्मीकांत बहुत प्यारे. चलो कोई बात नहीं. ગુરુ માના ચરણોમાં વંદન. મારું સન્માન કરતાં પણ એક વેણ આવ્યું કે ભાણી છું એટલે મને કંઈક આપવું પડશે. આ જાહેર મંચ ઉપરથી અમારી ભાણીબા અને ગુરુમાં, તું એક એવું વટવૃક્ષ કે જ્યાં ઝંઝાવાત પણ નિરાંતનો શ્વાસ લે છે. ખૂબ આનંદ થયો. ખાલીપામાં એક તરણું મળ્યું
અને હું પ્રદીપ રાવલ, ન્યૂઝ ઓફ ગાંધીનગર મારું દૈનિક છે અને ન્યૂઝ ઓફ ગાંધીનગર સાહિત્ય સરિતાનું એક ગ્રુપ ચલાવીએ છીએ અમે અને એમાં સૌ સભ્ય છે. અને ભાણીબા ગુરુમાને અહીંયા સાદર એક આમંત્રણ આપું છું અમારા સ્નેહ મિલન કાર્યક્રમમાં આશીર્વચન આપવા માટે. અમારા સ્નેહ મિલન કાર્યક્રમમાં 28 જાન્યુઆરી અંધજન મંડળ વસ્ત્રાપુર એમાં આશીર્વચન અમારા સર્જકોને આપવા માટે આપને ખાસ આમંત્રણ આપું છું. ધન્યવાદ. प्रयास 100% करेंगे कभी कभी कोशिश कामयाब हो जाती है, वादे टूट जाते हैं, कोशिश करेंगे जैसे और सूरत से और कहाँ से पूरे गुजरात में से और प्रयाग से उत्तर प्रदेश तक से क्योंकि बाबा जी यहाँ बधाए और आप सब दूर दूर से भी गुजरात से आए और इसमें बुजुर्ग भी है, बूढ़े भी हैं, समझदार भी हैं, नादान भी हैं. आप सब ने उपस्थित रहकर यहाँ हमारे कार्यक्रम की शोभा बढ़ाई, इसलिए बहुत 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 आभार और अंदर से आशीर्वाद आपके सबके स्वास्थ्य और खुशी के लिए और गिरगा